વ્યાજખોરો સામે સરકારે ડ્રાઈવ તો કરી, પરંતુ મોરબીમાં વ્યાજખોરોનો છડેચોક કાયદાના ધજાગરા ઉડાવી રહ્યા છે। મોરબી ભાજપના નેતા અને તેના પુત્ર સામે વ્યાજખોરની ફરિયાદનો મામલામાં સોશિયલ મીડિયા પર એક કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે। ભાજપના પૂર્વ પાલિકા પ્રમુખ દેવાભાઈ અવડિયાનો પુત્ર કથિત ઓડિયો ક્લિપમાં ફરિયાદીને ધમકી આપતો સંભળાઈ રહ્યો છે। એટલું જ નહીં, ભાજપ નેતાનો પુત્ર ખુદ ભાજપના ધારાસભ્યનું નામ લઈને આક્ષેપ કરી રહ્યો છે, ધાક ધમકી આપી રહ્યો છે। ધારાસભ્ય સાંસદ જેની પાસે જવું હોય તેની પાસે જજો, બાકી આવનારા દિવસોમાં તૈયારી રાખજો। એક સમયે મોરબી જિલ્લા પોલીસ વડાએ વ્યાજખોરોને ચેતવણી આપી હતી કે વ્યાજખોર મોરબી છોડી દે અથવા તો વ્યાજનો ધંધો છોડી દો, પરંતુ અહીં તો ભાજપના નેતાનો પુત્ર જ ફરિયાદીને એ રીતે ધમકી આપી રહ્યો છે। જિલ્લા પોલીસ વડાની ચેતવણીને ઘોળીને પી ગયો હોય તેવો ઘાટ ઘડાયો છે, અથવા તો પોલીસ તંત્રને ખુલ્લો પડકાર ફેંકી રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે। ભાજપના નેતાનો પુત્ર કહી રહ્યો છે કે બીજી ફરિયાદ પણ કરી દેજે। સૌથી મોટો સવાલ એ છે કે રાજકીય વગના મદમાં રાજતા ભાજપના નેતાના પુત્ર સામે શું પોલીસ તંત્ર કડકાઈ વર્તશે? સવાલ એ પણ થાય છે કે વ્યાજખોરીની ફરિયાદમાં શું કોઈ ભાજપના ધારાસભ્ય કે સાંસદના ઈશારે થઈ રહી છે? કેમ કે ઓડિયો ક્લિપમાં ભાજપ નેતાનો પુત્ર આડકતરી રીતે આ વાતનો ઉલ્લેખ કરીને પણ ધમકી આપી રહ્યો છે। વ્યાજખોરો માટે મારો એક સંદેશ છે, યા તો આ ધંધા છોડી દો અથવા જિલ્લા છોડી દો, નહીં તો પોલીસ તો છોડશે નહીં। બહુ ખોટી વસ્તુ વૈરી ભાવિનભાઈ, આ તમે જે કરી છે ને, શું કરવું? હાલો, હા, બહુ ખોટી વસ્તુ વૈરી છે। અને જે મારું નામ સુધી સીમિત હતું, મારું નામ લખાયું હોત તો, પણ જે પપ્પાનું નામ આવ્યું હોય ને, એ તમે તમારી તૈયારીમાં રહેજો ને। તમને જે ધારાસભ્ય કે જે સંસદ સભ્ય જેને કીધું હોય ને, તમે કરી હોય ને ફરિયાદ, એને ફોન કરીને કહેજો કે તમારી તૈયારીમાં રહેજો ને। તમને કહું, તમારી તૈયારીમાં રહેજો, આપણે ફૂલ ગણતરી છે બાજી લેવાની, ફૂલ ઈચ્છા છે, ફૂલ હાથ મરમરે તમારા રેકોર્ડિંગ જેને દેવું એને દેજો ને। હજી કહું તમને કે પપ્પાનું નામ આવ્યું એ જાજુ ખોટું થયું છે, તમે તમારી તૈયારીમાં રહેજો। અત્યારે નહીં, આજીવન માટે તમારે ભોગવવું પડશે આ। હો તો શું કરો? માર નાખશો અમને બધાને? શું કરશો? માર નાખશો અમને બધાને? માર નાખશો તમે? અરે મારી નાખવાનું નહીં, તમે ભેગા થાવ ને એટલે ખબર પડશે। જેથી ભેગો થાય ને, રૂબરૂ ભેગા થાય ને, તેથી ખબર પડશે કે શું થાય। મારા સુધી સીમિત હતું, મારું નામ હતું અહીંયા સુધી, પણ જે પપ્પાનું નામ ઇન્વોલ્વ કર્યું હોય ને, એ બહુ ખોટું કર્યું। એમાં તમે જોઈ લેજો હવે શું થાય, હો ને? તમારે તૈયારીમાં રહેજો, તમારી તૈયારીમાં રહેજો, તમારી તૈયારીમાં રહેજો। તમને બીજું કઈ નથી કેવું, બરાબર? તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રવિ। રવિ, ભાજપના નેતાના પુત્રનો ઓડિયો જે સામે આવ્યો છે, શું વિગતો મળી રહી છે? બિલકુલ જે પ્રકારે વાત કરીએ તો મોરબીની અંદર થોડા દિવસ પહેલા એક ફરિયાદ છે, તે ફરિયાદ જેમાં પાલિકાના પૂર્વ પ્રમુખ દેવાભાઈ અવાડિયા અને તેમના પુત્ર સહિત 4 શખ્સો સામે ફરિયાદ છે, તે ફરિયાદ થઈ હતી। હાલ તો સમગ્ર બાબતે પોલીસે આજે પૂર્વ નગરપતિ અને તેમના પુત્ર સહિત 4ને પકડવાની ચક્રો ગતિમત કરી હતી, પરંતુ જે પ્રકારે કહી શકાય કે આજે ભાજપના નેતાના પુત્રની અત્યારે ઓડિયો ક્લિપ છે તે સામે આવી છે। તેમાં ખૂબ જ કથિત રીતે જે ફરિયાદી છે તે ફરિયાદીને ધમકાવી રહ્યા છે, અને હાલ કહી શકાય કે આ જે ઓડિયો ક્લિપ છે તે વાયરલ થઈ રહી છે। પરંતુ સૌથી મોટો સવાલ એ કહી શકાય, કારણ કે થોડા દિવસ પહેલા, એટલે કે થોડા મહિના પહેલા ખુદ જિલ્લા પોલીસ વડાએ જે વ્યાજખોરો સામે કડક પગલા ભરવાના હતા, ત્યારે સ્પષ્ટ શબ્દમાં કહ્યું હતું કે આ વ્યાજનો ધંધો છોડી દો, આ મોરબી છોડી દો। પરંતુ ખુદ ભાજપના નેતાઓ વ્યાજના ધંધાઓ છે તે કરી રહ્યા છે, અને ઉઘરાણ છે તે કરી રહ્યા છે। કારણ કે જે પ્રકારે આજે વ્યાજખોરાની ફરિયાદ થઈ છે, તેમાં 40 થી 50% નહીં, પરંતુ 70% સુધી વ્યાજ ઉઘરાવવાની વાત છે તે આ ફરિયાદની અંદર કરવામાં આવી હતી। સમગ્ર બાબતે જે ફરિયાદ થઈ છે તે ફરિયાદીને પણ જે ભાજપના નેતા છે તેમના પુત્ર દ્વારા ધમકાવવામાં આવી રહ્યું છે, અને સ્પષ્ટપણે કહી રહ્યો છે કે આ જે ધારાસભ્ય આગળ જવું હોય તો ધારાસભ્ય આગળ, સાંસદ સભ્ય આગળ જવું તો સાંસદ સભ્ય, ફૂલેફૂલ ગણતરી છે બાજી લેવાની, અને ત્યાં પણ જવું હોય જજો। પરંતુ જે રીતે આ ફરિયાદ નોંધાવી છે તે ફરિયાદના આધારે તમને મારવાના થાય છે, કથિત ઓડિયો છે તે અત્યારે વાયરલ છે। હાલ તો કહી શકાય કે આ જે સમગ્ર ઓડિયો ક્લિપ છે તે મોરબીના સોશિયલ મીડિયામાં ફરી રહી છે। જી, આભાર માહિતી આપવા માટે।